મારું નામ અજયસિંહ છે. હું છેલ્લા 1 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. સ્લાઇટ જોરથી બોલજો. પણ ક્યારે જાતે પ્રેક્ટિસ કરતા હોય તો જોઈએ એવું ઇમ્પ્રુવમેન્ટ નથી થતું. આજથી 2 મહિના પહેલા મારું ઇમ્પ્રુવમેન્ટ લગભગ 6.5 મિનિટ આજુબાજુ આવતું હતું. પછી મને લાગ્યું કે બ્રેવ લાયન કરીને એક એકેડમી સર ચલાવે છે, શિવાંગ સર. તો મને એમ થયું કે મારે થોડું ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે આ એકેડમીમાં જોડાવવું જોઈએ. તો આ એકેડમીમાં આવ્યા પછી સરે મને મારા વેટ પ્રમાણે મને કીધું કે તમારે આ ડાયટ ફોલો કરવાની અને તમે આ વસ્તુ થોડું ડાયટમાં લેશો તો ઇમ્પ્રુવમેન્ટ આવશે ધીમે ધીમે. તો અત્યારે મારું ટાઈમિંગ 5:50 આવ્યું છે, જે પહેલાં એટલું ક્યારેય આજ સુધી આવ્યું નથી. તે માટે શિવાંગ સરનો ખૂબ ખૂબ આભાર. અને જે લોંગ જમ્પમાં હજુ બી થોડી પાટિયાનું પહેલાંથી પગ આવી જાય છે, પાટિયા પર આવતો નથી, પણ એ ધીરે ધીરે આવી જશે. અને હજુ પ્રેક્ટિસની જરૂર છે થોડી, પ્રેક્ટિસની જરૂર છે. કારણ કે એમને અત્યાર સુધી વિધાઉટ જે કહેવાય ઠેક પાટિયા વગર જમ્પ કરે એટલે એમને રનિંગ કરે છે ત્યારે થોડું કન્ફ્યુઝન થઈ જાય છે સ્ટેપિંગ લેવા. બાકી તમારો જમ્પ કમ્પ્લીટ 15 ફૂટ ઉપર છે, 16 ફૂટ જેવો જમ્પ આવે છે. ખાલી ડિસ્ટન્સ પર જ તમારે થોડું ફોકસ કરવાની જરૂર છે. અને સરનું જે સવારનું મોર્નિંગ વર્કઆઉટ હોય છે બધી એકેડમી કરતાં બેસ્ટ, કેમ કે એનું ઇમ્પ્રુવમેન્ટ આ જે રેતીમાં તમે રનિંગ કરવા અમે જઈએ છીએ દોડે પર, તેના લીધે જે ઇફેક્ટ આવે છે રનિંગમાં એ જલ્દી આવે. મતલબ કે 1 મહિના સમથિંગ તમે 30 સેકન્ડ તો આરામથી ઘટાડી શકો. ઓકે, થેન્ક યુ, વેરી ગુડ.